નમસ્કાર સાથીઓ, આજે આપનો આ જો ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલ કેવો મેળા પીપળા ચાલે છે. આ વૃક્ષ મુખ્યમંત્રીનો એરિયા છે. આ વૃક્ષ એટલું જટાદાર, આપણે 3 મિલિયન ને કોર્પોરેશન જો 3 મિલિયન ને 4 મિલિયન ની વાત કરતું હોય અને કોર્પોરેશન 3 મિલિયન ને 4 મિલિયન ટ્રી ની વાત કરતું હોય અને જો આટલા બણગા ફૂંકતું હોય અને આ પરિસ્થિતિમાં આ લોકો આજે છડે ચોક રવિવારે રજાનો દિવસ છે. આવો રવિવારે રજાનો દિવસ છે. રજાના દિવસનો પૂરેપૂરો લાભ ઉઠાય. કોઈ ફોરેસ્ટની પરમિશન નહીં, કોર્પોરેશનની પરમિશન નહીં અને આ લોકો જે રીતે વૃક્ષ કાપી રહ્યા છે, આ લોકોને પૂરેપૂરા ગુનેગારો જેની પણ આ બિલ્ડર હોય, જે પણ હોય, આ જે રોડ આ કાપી રહ્યું છે, પૂરેપૂરી સજા થવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં અમને છોડવામાં ના આવે. જો સાથી આ પુરાવો બતાવો એમને. આ જો મેં પૂછ્યું પણ ખરું, કોર્પોરેશનના છે, કોઈ કોર્પોરેશનને કોઈ અધિકૃત માણસ નથી આપણો, તો શા માટે એને છાવરમાં આવે છે? એના માટે 3 મિલિયનની 4 મિલિયન ટ્રીની વાતો કરવામાં આવે, વળગા ફૂંકવામાં આવે છે. આ ધંધો કરવાનો છે પૈસાવાળાના બિલ્ડરોને છાવરવા માટે, પર્યાવરણનો નાશ કરવાનો છે, જેના માટે આપણે વર્ષો રહીએ છીએ. અને લોકોને પોલ્યુશન રહિત બધું મળે, લોકોને શાંતિ મળે, લોકોને સારી સુખાકારી મળે, સારી આબોહવા મળે. અમદાવાદ શહેરમાં પણ આજે દિલ્હીની સમકક્ષ અમદાવાદ શહેર પોલ્યુશનમાં જઈ રહ્યું છે. તો આ શું પરિસ્થિતિ કરી નાખી છે? આ જુઓ, આ માણસોને હું પૂછું છું, કોઈને ખબર જ નથી કોણ ગન શું છે. આ સ્કીમનો પૂરેપૂરો જે રાજકોટ ક્લબની એક્ઝેક્ટ બાજુમાં સ્કીમ છે. જીમમાં જતો તો ના જોયું મેં કે આ પરિસ્થિતિ છે. આ જુઓ તમે, લીલુંછમ વૃક્ષ છે, એના ફળ છે, ફૂલ છે એના, અને ફૂલને પણ કાઢી નાખ્યા છે. આ નિર્દયતા કરનારાને કોઈને બક્ષવામાં ના આવે એ મારી કોર્પોરેશનના સૌ અધિકારીઓને અને રાજ્ય સરકારને વિનંતી છે. જય હિન્દ, ભારત માતા કી જય.